સુનિતા વિલિયમ્સને જાણી જોઈને પરત ન લાવ્યા બાઇડેન. ટ્રમ્પ મસ્કે લગાવ્યા ગંભીર આરોપ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સરકાર પર ગંભીર આરોપો મૂક્યા. ટ્રમ્પ અને મસ્કે દાવો કર્યો છે કે નાસાના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરને બાઇડન સરકાર જાણી જોઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છોડી મૂક્યા હતા. મસ્કે કહ્યું હતું કે તેમની વાપસીમાં થઈ રહેલા વિલંબનું કારણ રાજકીય હતું. આ સિવાય ટ્રમ્પ સુનિતા અને તેમના સાથીઓને પરત લાવવા માટે તેઓ પૂરી કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે બાઇડન સુનિતા વિલિયમ્સ સહિત નાસાના અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાંથી પાછા લાવી રહ્યા ન હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા ઇલોન મસ્કે કહ્યું કે આ પાછળ રાજકીય કારણો હતા. તેમણે રાજકીય કારણોસર ત્યાં છોડી દેવામાં આવ્યા હતા, જે યોગ્ય નથી. રાષ્ટ્રપ્રમુખના નિર્દેશ પર અમે તેમને પરત લાવવાની પ્રતિક્રિયા ઝડપી બનાવી રહ્યા છીએ. તે હાસ્યાસ્પદ છે કે તેને અત્યાર સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે તે અંતરિક્ષમાં જ તેઓને છોડી મૂક્યા માંગતા હતા. તમે આના પર વિશ્વાસ પણ નહીં કરી શકો. આ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે સ્પેસએક્સના મિશન અંગે પૂછવામાં આવતા મસ્કે જવાબ આપતા કહ્યું કે અમે અગાઉ પણ ઘણા અંતરિક્ષ યાત્રીઓને પરત લાવી ચૂક્યા છીએ અને તેમાં અમે હંમેશા સફળ રહ્યા છીએ. સુનિતા વિલિયમ્સને પરત લાવવામાં કેટલો સમય થશે તે અંગે મસ્કે કહ્યું હતું કે મને લાગે છે કે તેમને પરત લાવવા લગભગ 4 સપ્તાહ જેટલો સમય થઈ જશે. આ દરમિયાન નાસાએ એક નિવેદન જાહેર કર્યું હતું કે તે બંને અંતરિક્ષમાં ફસાયેલા ન હતા અને તેમને આઈએસએસમાં પણ છોડવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 8 મહિનાથી તેમના સાથી બુચ વિલ્મોર સાથે અંતરિક્ષમાં ફસાયેલા છે. બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં 1 અઠવાડિયાના મિશન પછી તે બંને પૃથ્વી પર પરત ફરવાના હતા. જોકે વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમનું પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમના પાછા ફરવાની જવાબદારી હવે મસ્કના સ્પેસએક્સને સોંપવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.